પ્રોત્સાહન રૂપે ફૂલની તો ફૂલની પાકડીઓ સ્વરૂપે દાન કરીએ। શાળાને ઘણા બધા પ્રકારે લોકો દાન કરતા હોય છે, શારીરિક, આર્થિક। ઘણા બધા મિત્રો છે એ શાળામાં અવારનવાર આપણને મદદરૂપ થતા હોય છે। તો જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે શાળામાં આપણે આવીએ અને જે પ્રકારે જરૂર હોય તે પ્રકારે આપણે મદદ કરીએ। તમારો સહયોગ અમને પૂરેપૂરો મળે જ છે, છતાં પણ હજી કોઈને એવું હોય કે મારે પણ શાળા માટે કંઈક આપવું છે, કંઈક કરવું છે, એવું નથી આર્થિક સ્વરૂપે જ, પણ જ્યારે જ્યારે શારીરિક સ્વરૂપે પણ અમારે મદદની જરૂર પડે ત્યારે તમે અમને હંમેશા મદદ કરો એવી શાળા પરિવાર વતી હું તમારી પાસે અપેક્ષા રાખું છું। આપણી શાળામાં હાલ ઘણા બધા શિક્ષકોની ઘટ છે, છતાં પણ શાળાના તમામ શિક્ષકો ખૂબ મહેનત સ્વરૂપે બાળકોને શિક્ષણની સાથે ઘણું બધું આપે છે। શાળાની ભૌતિક જરૂરિયાત તો પૂરી થઈ ગઈ છે, પણ હજી 5 કે 6 શિક્ષકોને આપણે શાળામાં ઘટ છે। માધ્યમિક શાળાનું બિલ્ડિંગ તૈયાર થઈ રહ્યું છે, ત્યાં સુધી આપણી પ્રાથમિક શાળાના બિલ્ડિંગમાં બેસે છે, તેને પણ અગવડતા પડે છે, છતાં પણ તે લોકો પણ સારી એવી મહેનત કરે છે। શાળાના પરિણામમાં, બોર્ડના પરિણામમાં આપણી માધ્યમિક શાળા પણ સર્વોચ્ચ તાલુકામાં અને જિલ્લામાં પણ નંબરે આવે છે। તો ફરીથી આ લોકો માટે તાલીઓ પાડીએ આપણે। અને હવે રજૂ થવા જઈ રહ્યો છે સપ્તરંગી ગરબો।